મોટા ગારાની ઘર સોપડી ઠાકરિયા થાતી હોત તો ગારાની ઘર સોપડી થતી હોય મલક આખા બકડીયા ચડાવત. એ કઈ હેતા આ બધું હેલું છે થાવું આ કરવું. જુવાનડા વિચાર કર્યો તો જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય, જ્યાં પ્રસંગ હોય ત્યાં ગલઢા મોરચી સડી જાય. આ વખતે બેસી જવું છે, જગ્યા નથી દેવી. અને એમાં જુવાનડા બધા સડી ગયા. ગલઢાને શું હાલો આપણે ખાટલા ડારીને ફરી આમ બેસ્યું. ગલઢા ખાટલા ડારીને ફરી આમ બેઠા. જુવાનડા બધા ઓસરીમાં ગાડલે સડી ગયા. એમાં ઘડી બોલ્ડિંગ વાળા ઉઠ્યા, લાવો ફારો. મીંડા હકેલવાય એક એક પછી એક એક પછી એક એક. પેલા ફરી આમ બેઠા બેઠા ગલઢા કે કાં બેહો ને અમથા બેહાય. ઘાવું પડે. એ ભાઈ મને કીધું, પ્રભુધનભાઈ મને કે લાખણજીભાઈ ફલાણા મને મોકલો તો મને મારો ન્યા કોઈએ ધડોય ન કર્યો. મારો કોઈએ ધડોય ન કર્યો. મેં કીધું ધડાને પાણો દઈ આવજે. કોઈક વાણિયાની દુકાનમાં પીડ્યો હોય તો ધડાને પાણો દઈ આવજે. લાહો થઈ ગયો હોય, ઘાય ઘાય લાહો થઈ ગયો હોય. ઘાય ઘાય લાહા થાવ ને પછી ધડા થાય, પરબારા ધડા ન થાય. કહાણા છે જે કાંઈ ખીમા છે, જગતને ગીમા છે. રજનીશનું એક વાક્ય મને બહુ ગમે છે. બધા શબ્દો સહમત ન પણ હો, પણ મને એનું એક વાક્ય ભાવેશભાઈ ખૂબ ગમ્યું ઓશોનું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું એટલું બચ્યું. બાકી જો બચાયા સો ખો દિયા. એટલે ઘણી વખત કઈ આ દુનિયાના પટમાં થાય મોટામાં મોટો જો કોઈ દાતાર હોય તો લોભિયો. મોટામાં મોટો દાતાર હોય તો લોભિયો. શું કરવા? પેટમાં ખાવાનું નથી, કોઈને ખવડાવવાનું નથી, અંતે કોકને દઈને જવાનો છે. હરગાપુરની હેરીએ કઈ ગઠડી વાળા દીઠા, ન્યા ક્યાં ગઠડિયું? ન્યા વ્યવસ્થા જ નથી લઈ જવાની. કાં ખવડાવીને જાઓ, ખાઈને જાઓ ને કાં મૂકીને જાઓ, બીજી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જેને ભેરું કર્યું, એક શેઠ પાસે કરોડો રૂપિયા થઈ ગયેલા એટલે એના ભાઈબંધને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? સોનું બનાવી લે. એ તમામ પૈસાનું હોંડું બનાવ્યું, લગડી બનાવી, જમીનમાં દાટી, મચ્છી પર ઢાંકી, ઉઠે છીપર ઉચકાવે, લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. ઉઠે લગડી ગણે, ઢાંકીને હુઈ જાય. એમાં એક દી લગડી ગણવા હાથ નાખ્યો ને કાંકરો આવ્યો હાથમાં. પાછો હાથ નાખ્યો, કાંકરો, દોણી ઊંધી વાળી. લગડી કોક લઈ ગયું તું. નીકરા નદીના કાંકરા ભરી દીધા હતા અને એમાં રાડ ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો કે શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયો, નીકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું. જેને વાપરવા હોય ને ફેર પડે. તને શું ફેર પડે? તું આ ગણીને હું કે આ ગણીને હું? તારે ગણીને હું તું ને. તો જેને દેવું છે, જેને વાપરવું છે. એટલે કીધું દક્ષ છે આબરૂદારને કે જેને હારાઓથી હંગોળ, બાકી ફકડન ફરે વિફોળ, કઈ ખંભે પોસેડીઓ ને ખીમરા. અહીં તો દક્ષ છે આબરૂદારને. પછી ગરીબ છે કે તવંગર, એની અરે એને કઈ લેવા દેવા નથી. એને એના આબરૂની, એને એની ઇજ્જતની, એ મોતને વાલું કરે છે. એની એક નાનકડી વાત કહી અને પછી આપણે પ્રભુદાનભાઈ પાસે જઈ જે કંઈ મજા આવે થોડીક વાર દૈરાને જે મજા આવે. એટલે પણ આબરૂ જે વાલી હોય, ઇજ્જત જે વાલી હોય, રાજા દુર્લભસેન. જો હું ધીરેથી એટલા માટે કહું છું કે એ સૈકો એ કાળ સુવર્ણ કાળ કહેવાનો. સોલંકીનો કાળ એ સુવર્ણ કાળ કહેવાનો. હોળે કળાનો ચંદ્ર ખીલો હોય પણ ક્યારેક ડાઘ લાગી જાય. એ કુદરતના ક્રમે બનતું છે. કઈ ભાન ન ભૂલે કે સામાન્ય બાઈ નહોતી. ઉઠાના ભાભી ભાન ન ભૂલે, એ સામાન્ય રાજપૂતાણી નહોતી. પણ કાળની રમત હોય એનો મારે આપણે પ્રસંગ કેવો છે. પણ એટલા માટે મને વાલ્મીકીનો એક શબ્દ યાદ આવે. વાલ્મીકી રામાયણની અંદર લખ્યું, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી.
અહીંયા આખો શબ્દ ભાવે છે મજાનો છે. અકારણ અગાસી ઉપર ચડી, એને ખબર નથી અગાસી પર હું કરવા જાઉં છું, કારણ વિનાની ચડી. અને હામી કૌશલ્યાજી દાસી ઊભી હતી. બેન કેમ તૈયાર થઈને ઊભી કે રામ રાજા થાય? કે રામ રાજા થાય? બસ હેઠી આવી. આખા પ્રસંગમાં મજાની વાત, અકારણ અગાસી ઉપર ચડી. કોણ લઈ ગયો ને અગાસી ઉપર? મંથરાને ખબર નથી. રાવણનું મોત લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું. કોણ ખેંચી ગયું? ખુદ મંથરાને ખબર નથી કોણ ખેંચી ગયું. કોક ખેંચી ગયું, કોક નિયતિ, કોક ભાગ્ય. એમ ભૂલ ખવાણી રાજા દુર્લભસેનનો સમય સોલંકીનો યુગ એટલે સુવર્ણ યુગ. અને ઇતિહાસકારોએ સાબિત કર્યું છે કે જે યુગ સુવર્ણ યુગ હોય, જે રાજાના રાજની માલિકો પ્રજા સુખી હોય, એ જ રાજા સ્થાપત્ય કલા થાપી હગે. ને લડવામાંથી નવરા ન થાય, સ્થાપત્ય થાપે હું? મમ્મના ફાંકા હોય તો અદ્ભુત સ્થાપત્ય. રાણી કી વાવ ક્યારેક જોજો, રુદ્રમહેલ ક્યારેક જોઈજો. હું તમને વિનંતી કરું છું, ક્યારેક પાટણ જાવ ને તો જોઈજો. સહસ્ત્રલિંગ તળાવ દુર્લભસેનનું બનાવેલું, મોઢેરાનું સૂર્ય મંદિર, એ કોતરણી, એ ક્યારેક તમે જોઈજો કે આ કેટલા વર્ષોએ તૈયાર થઈ. પણ એ દુર્લભસેન રાજાના અવસાન પછી સિદ્ધરાજ જયસિંહને એમ થયું કે તળાવ હજી પાણીનું ભરાતું નથી, સરસ્વતી નદીમાંથી નહેર છે, એ તળાવ સુધી લઈ આવવી જોઈએ. પણ ગુજરાત એટલું સદ્ધર કે બહુ મજૂર મળે નહીં, એટલે ઠેઠ માળવાથી મજૂરોને તેડાવવામાં આવ્યા. ને હજારોની સંખ્યામાં ઓડ નામના મજૂરો માટીકામ કરવા માટે થઈ અને આવ્યા. અટાણના યુવાનોને ખ્યાલ ન હોય તો કહું, સિટીમાં અટાણે જે ગધેડા લઈને જે માટી હારે છે ને, એ વખતમાં આવેલી જ્ઞાતિઓ છે. હજારોની સંખ્યાની માલિકો આવ્યા. અને એમાં જસમા નામે ઓડણી રંભાદે અપ્સરા ટૂંકી પડે એ વાયુ વેગે વાત ફેલાણી. અને એક દી સિદ્ધરાજ કાળના બળે કયો, જેમ વાત કરીને અકારણ, એ કાળના બળે ખેંચાઈને આવ્યો તન માટી વાળું ધોળીનો હુંડો, રૂપ ઢાંક્યું ઢકાય નહીં. અને રાજાની નજર પડી અને તેની પાસે જઈ અને એટલું કીધું. એ કથા કે છે નાનકડું કે જસમાં માટી થોડે રીવું પાડ, માટી થોડે રીવું પાડ, કેડો ના લચકા લડી રે જશે. જસમાં માટી થોડે રીવું પાડ, માટી થોડે રીવું પાડ, કેડો ના લચકા લડી રે જશે. સંવાદો મજાના, ખુમારીની તાકાત જોઈજો. એક સામાન્ય ધૂળ ખોદવા વાળી બાઈ, એનો જવાબ, ઘેલા રાજા ઘેલા ન બોલ, રાજા ઘેલા ન બોલ, અમારી કેળો તો ગજવે લડી રે, અમારી કેળો તો ગજવે લડી રે.
આ બાઈના જે જવાબો છે ને એ બહુ ગમે છે. અતિશય સામાન્ય લૌકિક છે, પણ એક ધોળી ખોદવાવાળી બાઈની તાકાત જોવો ત્યાં આપણને એમ થાય જો આટલી આમાં તાકાત હોય તો એ વખતની સતીઓ, એ વખતની જતીઓ, એ વખતના જોગીઓ એવી તાકાત સુરવીરો. રાજા કહે છે જસમા કાયા મોતી રે મઠાઈ કાયા હિરલિયે જડા કાપીને કડલા તારા માણે કે મઢા કાપીને કડલા તારા માણે કે મઢા. તારી રાણી ને પેરાય મોતી રાણી ને પેરાય અમારે ઓડો ને મનો ઠીક રે અમારે ઓડો ને મનો ઠીક સિંહણ ખળ નહીં રાજા સતી સિંહણ કેવાય સતી સિંહણ કેવાય કરે મોત મીઠું સિંહણ ખળ નહીં કરે મોત મીઠું સિંહણ ખળ નહીં ફેરી મુકાડ દસમા થોડે સહસ્ત્રલિંગ તળાવની પાડીમાંથી ધીંગાણું થયું. ઓડ પાસે તો શું હોય, હાંગું હતું, ત્રિકમ હતા, પાવડા હતા, એ હજારોની સંખ્યામાં ઓડ કપાણા. જસમાનો પતિ ત્રિકમ મરાણો અને સતીને જેથી સત ચડ્યું પતિના મસ્તકને ખોડાની માલિકો લઈ ચિતા ખડકાવીને એક ધોળી ખોદવા વાળી સતી નારી જસમા ઓડણ પતિના મસ્તકને લઈ અને ચિતા માથે બેઠીને તેથી એટલું કીધું તું સિદ્ધરાજ આ તારા સહસ્ત્રલિંગ તળાવની માલિકો ટીપું પાણી નહીં રીએ જીવતા નરક જોઈ અને વાંજીઓ મરે. અને સહસ્ત્રલિંગ તળાવમાં આજની ઘડી એમ કહેવાય કે પાણી રહેવું મુશ્કેલ છે. આખી કથા બીજી છે આખી, એમાં હરિજનભાઈ જે મેઘમાયાની આખી કથા છે એનું બલિદાન બહુ મોટું છે. એ પછી તળાવની બધી લોકકથાઓ છે, પણ મૂળ મુદ્દો મને એટલો ગમ્યો કે રાજા સતી સિંહણ કહેવાય કરે મોત મીઠું સિંહણ ખડ નહીં ખાય. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા કઈ નથી મફતમાં મળતા. આ તો મૂળ ચૂકવા હોય, પ્રાણ ચૂકવા હોય, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે. મને ભાઈઓની બે ત્રણ વખત ફરમાજ આવી, પણ એવી કંઈક મૈયારીની વાત છે ને મેં બાપા કોઈ દી આ કરી નથી, એટલે મેં સાંભળીએ નથી કોઈ દી. ન કરી અડધી મને યાદ હોય કે કંઈક આ અર્ધણિયા ઘાયલની વાત છે, પણ આપણે કોઈ દી કરી નથી. પણ ગીત છે એટલે એની એ કડી તમારી ફરમાઈશ છે એટલે હું પૂરી કરી દઉં. તો મને કોઈક આવતો બાપા ઘોર કરવા જઈને ફરમાઈશ કરી હોય, નકર કવિતા અમને લાગે
બે કડી કહી દઉં. પ્રભુદાનભાઈ લાગે ને? હે હા, કવિતા પાકડી જાય તો લાગે. કવિતા દૂધણી હોવી જોઈએ. હા, બહુ કંઈક જૂનો દુવો છે. અખો કે અખિયાત મને જોઈ દે જૂથડીના ધણી, મળિયેલ પાકડ માટ. નહીં આવે યાદ. બહુ જૂનો દુવો છે. મળિયેલ પાકડ માટ, અખો કે અખિયાત મને જોઈ દે જૂથડીના ધણી. હવે નહીં યાદ આવે તો જેને ફરમાઈશ કરી હોય ભલે 2 રૂપિયા 5 રૂપિયા પણ બાપા ગૌર કરી જાય તમને. કે ચાંદો એવું ગો ચોકમાં ઘાયલ, ચાંદો ગો ચોકમાં હે લે રીડા લે રીડા લે રીડા લે રીડા હે લે રીડા હરણો યાથનું રે શેરમાયર ધણિયા હે લે રીડા લે રીડા લે રીડા લે રીડા હે લે રીડા હરણો રે યાથનું રે હાલાર શેરમાયર ધણિયા. ચાંદો કોઈ ગો ચોકમાં ઘાયલ, ચાંદો કોઈ ગો આ લોકગીત બે ભાષામાં બનેલું છે. હા ભાઈ વાંધો નહીં. આ લોકગીત બે ભાષામાં. જામ રાવળ કચ્છમાંથી જામનગર આવ્યા, એમની હારે ઘણો સમાજ કચ્છમાંથી આવેલો. મહાજન આવ્યા, આહેરો આવ્યા, એ કચ્છની ભાષા લઈ આવ્યા. અહીં તો આપણા તો હાલારી રહેતા હતા, પછી જામનગર આવ્યું, એ ખાલી નગર કહેતા. આ લોકગીતમાં બે ભાષા. હવે આપણી ભાષા આવી ગુજરાતી બારાડીની અને ભેરી કચ્છની આવી, બે ભાષામાં લોકગીત બન્યું. આવરે હલી તબ